નગરપાલિકા તાલુકા પંચાયત ભવ્ય જીત થઈ છે, શું કહેશો? ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીના આજે વિજય મહોત્સવ ઉજવી રહ્યા હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે ખેડા જિલ્લામાં તમામ સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની એમાં નડિયાદ મહાનગર, ખેડા જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા એમાં ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. ખેડા જિલ્લામાં જે પ્રકારે મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂક્યો છે એ મને જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે એ વિકાસને જોઈને મત આપ્યા છે, જેના લીધે નડિયાદ મહાનગરમાં 52માંથી 51, ખેડા જિલ્લાની 42 બેઠકોમાંથી 36 અને તાલુકા પંચાયતની 9 તાલુકા પંચાયતમાં બહુમતી સાથે અમારી બોર્ડ બેસવાનું છે. 4 નગરપાલિકાઓ પણ સ્પષ્ટ બહુમતીથી બોર્ડ બેસ્યું છે. ખેડા જિલ્લાના તમામ મતદાતાઓએ જે પ્રકારે અમારા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા ઉમેદવારોને વિજેતા બનાવ્યા છે એનો મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબના જે પ્રકારની સરકારમાં જે પ્રકારે વિકાસ થયો છે એ વિકાસની નીતિને જોઈ અને મત આપ્યો છે. જે પ્રકારે ગુજરાતના માન્ય યશસ્વી અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ગુજરાત સરકારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી ત્યારે ખેડા જિલ્લામાં પણ છેક બૂથ સુધીનું માઇક્રો મેનેજમેન્ટ કરી અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ, ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓએ ખૂબ મહેનત કરી અને અમે ટીમ વર્કથી તમામ ઉમેદવારોને વિજેતા બનાવવામાં પ્લાનિંગ કર્યું, જેના કારણે આજે ખેડા જિલ્લાની બધી જ સંસ્થાઓમાં ભગવો લહેરાયો છે. એટલે આજે અહીંયા વિજય મહોત્સવમાં અહીંયા વિજેતા ઉમેદવારોને અભિનંદન આપવા માટે અને આવકારવા માટે ખેડા જિલ્લાના બધા ધારાસભ્યશ્રીઓ, અમારા પ્રભારી રમેશભાઈ અને જિલ્લાના તમામ પદાધિકારીઓ સાથે વિજેતા ઉમેદવારોનો આજે વિજય સર્કસ અને વિજય ઉત્સવ મનાવી અને આજે ખૂબ ઉત્સાહથી કમલમ ખાતે બધા ઉમેદવારો વિજય બનીને ઉપસ્થિત રહ્યા છે.